અમારા વિડિયો શૂટિંગ વાળા મિત્રો છે ને એમનો કેમેરો તો તમારી ઉપર અત્યારે છે, પણ ઓલો ત્રણ ભુવનનો નાથ કાળિયો ઠાકર એમનો કેમેરો 24 કલાક આપણી ઉપર હોય છે. એટલે જ્યારે પણ આપણે હૃદયપૂર્વક એમનું નામ લઈએ ને તો એ કદાચ આપણે બંધ રૂમની અંદર અંધારી ઓરડીની અંદર હોય તો પણ એ મારો કાળિયો ઠાકર છે એ આંતરનાથ સાંભળે. અને આપણા પુષ્ટિ સંપ્રદાયની અંદર એક પુષ્ટિ સંપ્રદાય પરિપાટીની અંદર એક બહુ સુંદર ઉપક્રમ અષ્ટ સખાએ કઈ કેટલા સુંદર ગીતોની પદોની રચના કરી. પણ એ 500 વર્ષ પહેલાની જો વાત કરીએ ને તો આજના આધુનિક યુગ સુધી જે પ્રાચીન કવિએ રચના કરી છે કદાચ અહીંયા જે મહાનુભાવો બેઠા છે, કીર્તનકારો બેઠા છે એ રોજબરોજની ઘટમાળની અંદર ગાતા હોય, પણ અમારા આજના જમાનાનું જે જનરેશન છે આ બધા બાળકો શ્લોક વેદા અને આ બધા બાળકો સાહેબ ધર્મેશભાઈની સાથે પહેલી મીટિંગ કરીને ત્યારે અમારે વેદા છે ને એ ચેનલને સર્ફિંગ કરતી હતી. એટલે મેં કીધું હમણાં કાર્ટૂન નેટવર્ક કે એવું કંઈક જોશે, એને બદલે પુષ્ટિ સંપ્રદાયના ગીતોનું એ સર્ફિંગ કરતી હતી. એટલે આ બાળકને પણ ઇન્વોલ્વ કરવું હોય ને તો આજનો આધુનિક યુગ જોઈએ. અને મોડી રાત્રે ઠાકોરજીનું સ્મરણ કરી અને વૈષ્ણવ જ્યારે સુવે અને એ જ વૈષ્ણવ વહેલી સવારે જ્યારે એમની આંખ ઉગડે ત્યારે એમના હૃદયના અરબાનો શું હોય એ અમારે વિટલાણી પરિવારની એક સુંદર ફરમાઈશ અને આ સુંદર પદ આપણે અહીંયા સાંભળીએ કે દરેક વૈષ્ણવના હૃદયના અરબાનો શું હોય. ધન્ય મારું જીવન કૃપાએ
પદ છે કે અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છે સંગે. અને આવા જોડા શબ્દ છે ત્યારે ચોક્કસ આ રાગ અને આ તાલ ચાલતો હોય ત્યારે આ પદ કેમ ભૂલાય.